અનિલભાઈ ખાસ તો આજે કોર્પોરેશન આવ્યા બાદ તરત જ આધાર કાર્ડ કેન્દ્ર અને જન્મ મરણ વિભાગમાં મુલાકાત લીધી. કયા કયા પ્રશ્નોથી પબ્લિકને હાલાકીનો સામનો નહીં કરવો પડે? એટલે જન્મ મરણમાં સ્વાભાવિક છે કે અમુક લાયસન્સ બેઝ કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ઓપરેટર હોય છે, એટલા માટે લાઈનો ખૂબ થાય છે. બે રીતે નિરાકરણ થઈ શકે. એક તો જે પ્રશ્ન છે તાત્કાલિક ઉકેલાય એ માટેનો પ્રયત્ન થાય, આવો જ અને બીજો જે પ્રશ્ન છે કે જે લોકો રજૂઆત કરવા આવે છે, જ્યાં સુધી સંપૂર્ણ ઉકેલ નથી આવતો ત્યાં સુધી સારા વાતાવરણમાં બેસે, એમને સારી સુવિધા મળે. એટલે સૂચના આપી છે કે સરસ બધા માટે બેસવાની ચેર નખાવે, છાંયડો કરે અને પીવાનું પાણી દર અડધી કલાકે આ ગરમીમાં આપતા. એટલે આ બંને પ્રકારની ઓલાથી કોઈ પણ પ્રશ્નને ટ્રીટ કરવો જોઈએ. એક તો કાં તો તમે સંપૂર્ણ સોલ્યુશન લઈ આવો, ને સોલ્યુશન નથી આવતું ત્યાં સુધી જે રજૂઆત કરતા છે એ સારી સુવિધા મળે, એમનો સમય બરબાદ ન થાય, એ પ્રમાણેનું આયોજન કરીએ. અમે ડીએમસીને તાત્કાલિક બોલાવ્યા છે અને તેમને ત્યાં જ બેસવાનું કીધું છે કે જ્યાં સુધી આ ઉકેલ ન આવે ત્યાં સુધી ડીએમસી પોતે બેસી અને ત્વરિત પગલાં લેવડાવશે. અને હું પોતે પણ અડધી કલાક પછી પાછી મુલાકાત લેવાનું છું.